નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આવનારી કલાકોને લઈને રાજ્યના દરેક મિત્રો થઈ જાજો તૈયાર। મિત્રો, આપણે જાણીશું કે અત્યારે હવે પછી રાજ્યના કયા વિસ્તારની અંદર, જેમાં આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી, જેમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો લાગી ગયા છે। હાલમાં થોડી વાર પહેલા જ હવામાનનું બુલેટિન જાહેર થયું, જેમાં રાજ્યમાં જાણીશું કે કયા પંથકોની અંદર, જેમાં તો આજે હવે પછીની કલાકોમાં, બીજી તરફ હજુ રાજ્યની અંદર મિત્રો 2 થી 3 તારીખ દરમિયાન તો શરૂ થઈ શકે છે વરસાદનો અતિ ભારે નવો રાઉન્ડ। આવનારા જુલાઈ મહિનાના દિવસોની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, ત્યારે નવી આગાહી સામે આવી, જેમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર હવે પછી જળબંબાકાર। એટલું જ નહીં, થોડી જ વાર પહેલા જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહીઓ સામે આવી। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો અમારી ચેનલ ગુજ્જુ વેધરને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યારનું લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, અને મિત્રો હાલ હવે પછીની કલાકોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે તો હવે પછીના દિવસો કરતાં પણ વધારે વરસાદની તીવ્રતા રાજ્યની અંદર ઓછી થતી જોવા મળી રહી છે। પરંતુ અત્યારે ફરી એકવાર તમે જોઈ શકો છો, પૂર્વ ગુજરાતના ઉત્તરીય લાગુના વિસ્તારો કે જે ઉત્તર પૂર્વના જે હિંમતનગર છે, બનાસકાંઠા છે, અત્યારે તમે જોઈ શકો છો લુણાવાડા લાગુના વિસ્તાર છે, કપરવંજ, આ સાથે મિત્રો ગોધરા છે, દાહોદ છે, ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમના વાદળો અત્યારે પહોંચી ચૂક્યા છે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું ઝોન અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર વધુ સક્રિય જોવા મળી રહ્યું છે। આપણા ગુજરાત રાજ્ય ઉપર પણ મિત્રો છેલ્લે 2 કલાકનું તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટ, કે જેમાં અત્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે પલટા, જેમાં જાણીશું કે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે તો કયા વિસ્તારોમાં ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલા છે। અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર તરફથી મિત્રો અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, આગામી 3 કલાકનું જે બુલેટિન ગુજરાતમાં વરસાદની આગાહીનું ટૂંક ગાળાનું જાહેર થયું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના, ઉત્તરીય પૂર્વ ગુજરાતના એ લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો આ જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા જિલ્લો હોય, મહીસાગર હોય, અરવલ્લી હોય, દાહોદ છે, આ સાથે પંચમહાલ, છોટાઉદેપુરથી લઈને દક્ષિણી ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તો આ સાથે જ ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ લાગુના વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર, જેમાં પણ મિત્રો 3 કલાક માટે અતિ ભારે વરસાદ પડે તેવું અત્યારે ઓરેન્જ એલર્ટ લાગી ચૂક્યું છે। આ સાથે જ મિત્રો અન્ય મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર થોડી જ કલાકોની અંદર આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આણંદ છે, વડોદરા છે, સાથે સાથે ખેડા, કપડવંજથી લઈને ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદના પંથકોની અંદર અત્યારે હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે મિત્રો અન્ય સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબીથી લઈને પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છ માટે પણ અત્યારે મિત્રો હાલ જે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોની અંદર વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો લાગી ચૂક્યા છે। મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આજે ગુજરાત રીજન એટલે કે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના અને ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ, તો સૌરાષ્ટ્ર માટે પણ આજે ખાસ મિત્રો યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। આ સાથે મિત્રો હવે પછી વધુ જો આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં વરસાદ જ નહીં, પરંતુ વરસાદ સાથે થોડો પવન પણ હવે ફૂંકાશે। 30 અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં મધ્યમ પ્રકારની મેઘગર્જના સાથે થોડી જ કલાકોમાં આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થશે।
હવે પછી મિત્રો વધુ તમે જોઈ શકો છો એ રીતે હવામાન વિભાગે મિત્રો આવનારી 6 જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે, જેમાં સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં જેમાં 2જી, 3જી, 4થી, 5મી અને 6ઠી જુલાઈ સુધી જોવા મળશે. આ પ્રમાણે મિત્રો અત્યારનું તમે બુલેટિન જાય તો થયું. હવે પછી મિત્રો આપણે મોડેલના આધારે જાણીશું કે આજે હવે પછીની કલાકોમાં આવનારી કલાકોમાં આ સાથે મિત્રો 2જી તારીખ, 3જી તારીખ, 4થી તારીખ આમ મિત્રો આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ. ગુજરાત રાજ્યની અંદર મિત્રો મધ્ય પૂર્વ અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળોનું વહન વધી રહ્યું છે. આ સાથે મિત્રો જેને લઈને અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળો વધુ પડતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પરથી ગુજરાતના વાતાવરણમાં વધતા જોવા મળી રહ્યા છે. વાતાવરણીય અસ્થિરતાના જોતાં થોડી જ કલાકની અંદર હવે પછી મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે અમદાવાદ, નડિયાદ, ખેડા, આ સાથે વડોદરા છે, આજુબાજુના ગોધરા લાગુના પંથકો હોય, આ સાથે છોટાઉદેપુર છે એ લાગુના વિસ્તાર છે, પાવાગઢ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગોધરા પંથકો હોય, દાહોદ હોય, આ સાથે મહીસાગર છે, અરવલ્લી છે, પાલનપુર છે, બાયડ લાગુના આ પંથકોની અંદર આવનારી કલાકોની અંદર છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. વધુમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ગુજરાત, અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે, મહેમદાબાદ, ખેડા, ડાકોર, આણંદ, કપડવંજ, ખેડા સુધીના જે મધ્ય ગુજરાતના ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ થોડી જ કલાકોમાં શરૂ થાય અને વાદળો અત્યારે બંધાણ પણ શરૂ થઈ ગયા છે. અત્યારે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીનું જે લો પ્રેશર હતું એ તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે, પરંતુ આ લો પ્રેશરના કારણે મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. રાજસ્થાન લાગુના પંથકો હોય, મધ્યપ્રદેશના પંથકો હોય, જેમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશના અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. અને મિત્રો જેને જોતા કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર આજે તો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતમાં જેમાં બનાસકાંઠા, પાલનપુર લાગુના પંથકો હોય, ખેડબ્રહ્મા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના જે ગોધરા છે, દાહોદ છે, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરાના વિસ્તારો હોય, બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના ભાગો હોય, સુરેન્દ્રનગર છે, અત્યારે મિત્રો લાગુ કરવામાં આવેલા પંથકોની અંદર તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિમાં જોવા મળશે વધારો. જે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે હળવાથી ભારે વરસાદ છે એ પવનો સાથે ફૂંકાઈ રહ્યા છે, વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટ લાગુના, ગોંડલ લાગુના જે વિસ્તારો છે, વેરાવળથી લઈને અન્ય જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ઘણા પંથકો હોય, આ સાથે જ અન્ય બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ સાથે આજુબાજુના પંથકોમાં આવનારી કલાકો માટે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. તો મિત્રો આ સિવાય જે ઊભી થયેલી છે કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદનું જે જોર હતું એ ઓછું રહે, તેમ છતાં પણ મિત્રો કાંઠાના ભાગોમાં અમુક સીમિત વિસ્તારો હોય તે ઝાપટા, અમુક વિસ્તારોમાં હળવા વરસાદ નોંધાય છે. આ પ્રમાણે મિત્રો જો વાત કરવામાં આવે તો વધુ દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે મિત્રો હવે પછીની કલાકોમાં સવારથી જ અમુક ભાગોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે. સંભાવના એ પણ છે કે જેમાં વલસાડ છે, નવસારી છે, તાપી છે, વ્યારા છે, ડાંગ છે, સુરતથી લઈને અન્ય નર્મદા, રાજપીપળાના, છોટાઉદેપુર સુધીના જે ભાગો હોય ત્યાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયેલા વિસ્તારો રહે છે. પરંતુ મિત્રો આગામી દિવસોની અંદર અમુક ભાગોની અંદર તો વધુ વરસાદની શક્યતા જોવા મળી છે. મધ્ય ગુજરાતના, પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે પછીના કલાકોમાં અત્યારે વરસાદની રહેલી છે આગાહી. આ સાથે જ મિત્રો વધુમાં આપણે વાત કરીએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સક્રિય વરસાદી સિસ્ટમ અને બુલેટિન જાહેર થયું છે, જેમાં તમે હાલ મિત્રો વાત કરવામાં આવે તો અપડેટ નવી સામે આવી. એમાં વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે ગઈકાલે લો પ્રેશર હતું એ અત્યારે મિત્રો કહી શકીએ કે પૂર્વ દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે સિસ્ટમ ઝારખંડ અને તે લાગુના વિસ્તારો આજુબાજુના પંથકોની અંદર આવનારી 24 કલાકની અંદર વધુ ઉત્તરીય પૂર્વ દિશા તરફ આગળ વધીને ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી શકશે. રાજસ્થાનના ભાગો ઉપર વરસાદી સિસ્ટમ આવશે તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ સિસ્ટમ નથી, પરંતુ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ભેજવાળા પવનોના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સંભાવના રહેલી છે. અને મિત્રો તમે જોઈ શકો છો એક લો પ્રેશર અહીં જોવા મળી રહી છે, પરંતુ એના સક્રિય સિસ્ટમના વાદળા અત્યારે ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તરીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ આપી રહ્યા છે.
માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો એ રીતે ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે આપી દેવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ આ સાથે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો હોય ત્યાં બંગાળની ખાડીવાળી લો પ્રેશરના કારણે અત્યંત ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાતના ભાગો ઉપર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો,